કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયા ગયા હતા એક જગ્યાએ કાણે, અને કાણેથી આવીને આપણે વૈયાવાસી વાડીએ ચા પાણી પીને પછી સવારમાં કાંઈ વ્લોગ શરૂ કરાણો નહીં, અને ચા પાણી પીને આપણે વૈયાવાસી એટલે ગુવાર જો ઉતારી લીધો છે અને હવે ગુવારનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે। જવો તેમ ભાળો એમ પાથરા પાડી દીધા છે આપણે મસ્ત મજાના। કામ ચાલુ છે હજી, પણ આપણે પોરો ખાવા બેસી ગયા છીએ તે હું કહું ઘડીક શૂટ લઈ લઉં। અને મસ્ત મજાનું લોકેશન એક નંબર, કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે અત્યારે। તે પણ વાદળા બહુ સરસ છે અને વાતાવરણ એકદમ શાંત મસ્ત મજાનું। બાકી તો છે ને ફેમિલી, આજમાં તો જો અત્યારે વાગી ગયા છે 11 વાગવા આવ્યા હશે કાં। અને ઉચન પપ્પા જો જમરૂખડી પાસે ગયા છે અને હવે પાણી પી લઈ, ક્યારના આવેલા છે ને તડકો તો કાંઈ ઘટે નહીં એવો તડકો છે। ચાલો ફેમિલી, હવે છે ને આપણે પાણી પી લઈ અને ગુવાર જો એટલો ખેંચી નાખ્યો છે ને કેટલો ઉતાર્યો છે એ બતાવું તમને। જુઓ ને જવો પણ ઉચન પપ્પાને બતાવું, આ ઉચન પપ્પા છે। અને જમરૂખ જો બહુ સરસ મજાના ફર્સ્ટ ક્લાસ છે। તો ફેમિલી, આપણે જો ઠેલી ભરી લીધી છે એ તો તમને ખબર જ છે કે આપણે ઠેલીમાં જ ગુવાર ઉતારી છે બકાલું જવો, અને છેલ્લો ગુવાર ઉતારી લીધો છે। હવે ફેમિલી આપણે પોરો ખાઈ લીધો છે ને ઉછન પપ્પા છે ને નીકળ્યા ભેહુંનું જ જોયા કરે, એનો ધંધો ઈ છે ને તે નીકળ્યા ભેહુંનું જ જોયા કરે। એ કઈ ફોનમાં ધ્યાન ન દે, આપણે વિડીયો ઉતારતા હોય ને તો એ તો વિડીયો તો આપણે એકલા એકલાને જ ઉતારવાનું હોય તો અને એને જો એના હાથમાં ફોન છે ને આગળ ખોલે ને એટલે સીધું ભેહુંનું નીકળે। અને ચાલો ફેમિલી, ત્યારે આપણે છે ને અહીંથી પોપિયા કેટલા તોડી લીધા છે ને આ પોપિયાની હેઠ જ બેસી ગયા છે કાં। અને હવે પોરો ખાઈ લીધો છે ને ફટાફટ જાય હવે ગુવાર મંડી ખેંચવા ઘડી, અને અત્યારે 12 વાગી ગયા છે। હું 11 વાગ્યા હશે એમ કહેતી હતી પણ 12 વાગી ગયા છે। તો ચાલો ફેમિલી, હવે મંડી ખેંચવા ગુવાર। ફેમિલી ગુવાર ખેંચતા હતા ને પણ બહુ તડકો થઈ ગયો અત્યારે જો 12:30 થઈ ગયા છે અને આપણે ઘરે આવ્યા છીએ અને તડકો એની વાત નહીં એટલો જો બહુ ગજબનો તડકો થઈ ગયો છે ફેમિલી। અને અત્યારે આપણે છે ને રસોઈ બનાવવાની ફેર નથી, એટલો તડકો થઈ ગયો કાં। તો જો ઉજન પપ્પાને તો કોળતર ભરાઈ ગયું છે અને હુઈ ગયા છે, અને કટુબેનને જો ઓલા પણ હતા ને તે ફેરવી લીધા ને તડકો જવો એની વાત જ નહીં એવો તડકો છે। કેટલી ડિગ્રી તાપમાન હોય એ તો કોને ખબર, પણ તડકો બહુ છે કાં। ને કટુબેનને દૂધ પાવાનો ટાઈમે થઈ ગયો છે, અત્યારે 1 વાગવા આવ્યો છે। કીધું દૂધ પીવું કટુ એને ફેમિલી, આપણે 11 વાગે જમીન જાથા અને અત્યારે જો વાગી ગયા છે 1 વાગવા આવ્યો છે ને મસ્ત મજાનું ગામમાંથી આવી ગયું છે નાસ્તો। શુભમભાઈ લઈ આવ્યા છે તાજા તાજા હાટા અને ખમણ, અને ઉછન પપ્પા ખાવા માંડ્યા છે। હાલો બધા નાસ્તો કરવા। હા ફેમિલી, આપણે જો બકાલું બંધાવી દીધું છે બધું, અને હું છે ને આપણે કહેતા હતા દૂધ પીવા હાટું કે જવાય કે એમ કર માની બિચારીને જવો રોજમાં રોજ આખા દિન 3-4 ટોટી દૂધ પાવાનું, દૂધ પીવે ને જ્યાં સુધી એને શાંતિ ન થાય। જવો ફેમિલી કેવી રીતે એ ખાલી કરી નાખે દૂધ, જવો 3 ટાઈમ પીવાનું હો, એક આંસળધો આવી જાય અને પછી 3 ટાઈમ દૂધ પી લેવાનું કાકી છો। જો નાના છોકરા જેવી આદત કરાવી નાખી છે આને, અને આમથા આપણે દૂધ તો પાતા જ હોય પણ તો ચાલો ફેમિલી, આપણે જમી કાઢવીને આવ્યા છીએ વાડીએ, અને આ વાડીએ આવ્યા છીએ આપણે મકાઈના ભારા લેવા અને થોડું ખડ લઈશું, એટલે નીરાવ લેવા તો આપણે આ વાડીએ જ આવવું પડે। ઓલી વાડીએ ગયા હતા ઘડીક બકાલું ને એવું ઉતારવા, પછી ગુવાર ખેંચવાના હતા એ ખેંચ્યા, અને 1 વાગે ઘરે આવીને અને 2 વાડીએ રાઉન્ડ તો મારવો જ પડે। એમાં એવું છે કે આપણે આટોય મરાઈ જાય અને કામકાજ હોય એ થઈ જાય, એટલે કે નીરાવ વાટવાનું હોય આ વાડીએ આવવાનું હોય, અને ઓલી વાડીએ તો બહુ નીરાવ છે નહીં,
બાકી ખડા કેવી નીકળી ફેમિલી, ખડા કેવી નીકળી છે એકદમ જોરદાર હો, મસ્ત મજાનું વાતાવરણ એકદમ સરસ. જો આ લીમડાનો છીન જેખો છીન છે ખડાનો. અને બાકી તો આપણે આવી ગયા છીએ વાડીમાં. અને જુઓ અહીંયા આપણે છે ને જનરેટર શરૂ હોય એટલે બહુ ન શરૂ રાખીએ. ઉછન પપ્પા જો નીરા વાટવા માંડ્યા. એ તો આ તો છે તાજ સિંગમાં વૈયા ગયા. અત્યારમાં લોકેશન જુઓ એકદમ મસ્ત મજાનું છે, સરસ મજાનું. તો ચાલો ફેમિલી આપણે કામ કરવા માંડીએ. ફેમિલી આપણે એક ગાંઠી થઈ ગઈ છે અને બીજી ગાંઠી કરીએ છીએ. ત્યાં જુઓ એકદમ મસ્ત સરસ મજાનું લોકેશન બતાય. કેવો વરસાદ અંધાર્યો ખડા કાં સુપર ખડા નીકળી છે. અને એની કાંઈ વાત ઘટે નહીં એવી ખડા નીકળી છે ને. એમાં જો દી આથમમાં જોશે. દી હજી આથમ તો નથી, હજી તો 5 જ વાગ્યા છે. પણ જુઓ એટલો વરસાદ અંધાર્યો છે આ બાજુ, આથમણી બાજુ. ફર્સ્ટ ક્લાસ લાગે હો, મસ્ત મજાનું. અને આવી રીતનું અત્યારે જુઓ કેવું વાતાવરણ થઈ ગયું છે. અને પેલી આવતા વેત ખડા બતાવી હતી ને એ જો નાના ગળી ગઈ છે. અને બાકી તો જુઓ હજી આ પંખા બતાવે ને ત્યાં તડકો છે. અને આ બાજુ પંખોડી બતાવે ને ત્યાં નથી તડકો. જુઓ ફેમિલી આપણે જો એક તરબૂચ ને ચીપડું ખાઈ લીધું છે. અને જો પાછા મીંડા લેવા ખડ અને ગાંહડી થાય પછી હમણાં મકાઈનો ભારો વાટી લઈ. ચાલો ફેમિલી આપણે ભારા બાંધી દીધા છે કમ્પ્લેટ. અને એક ભારો છે ને આપણે રોડ માથે લઈ જવાનો છે. અને અત્યારે પણ જો વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને પવન બહુ છે મસ્ત મજાનો. જો અને આજ આપણે ગાડી અહીંયા લાવ્યા છીએ, નકર હાઈવે માથે મેં કીધું તો ચાલો હવે જઈ ઘરે. અને સાધન જુઓ કેવા ફર્સ્ટ ક્લાસ જાય છે રોડ માથે. ચાલો ફેમિલી આપણે છે ને ક્યારના ઘરે વહી આવ્યા છીએ. અને ભેંસ દોઈ લીધી છે. ઉછન પપ્પા વહી ગયા છે ગામમાં દૂધ ભરવા. અને બાકી તો જો નીરાવે અડધો ખાઈ ગયું છે. ભેંસું 2 નીણ કરી દીધી છે. આ 2 ગાંહડી ખતમ કરી ગયું. અને જો ખાઈને ઊભ્યું છે મસ્ત મજાનું. અને આ બેનને અહીંયા ખાય છે જુઓ. અને આપણે છે ને કટુબેન બેસી ગયા છે મસ્તીના દૂધ પીને. તો છે ને ફેમિલી અત્યારે આપણે છે ને લાઇટે તે ડીમ આવી જાય અને એવું છે ફેમિલી. અને અત્યારે વરસાદ એટલો અંધાર્યો ને એની કોઈ વાત નહીં કરવાની, બતાવું તમને. બાકી જો અત્યારે આપણે જમરૂખડીને કેવું મસ્ત મજાનું લાગે છે. ચાલો ફેમિલી આ અંધાર છે ને જોરદાર છે. કદાચ મહુવામાં તો વરસતો જ હશે. અને અત્યારે દી આથમી ગયો છે ને લોકેશન જુઓ. આપણે છે ને આ ખેતર પૂરું થાય ને ત્યાં જ હાઈવે છે. બાકી ગામ કાંઈ આપણે આઘું નથી. તો આપણે મઢે પણ જવો અત્યારે આરતી થવાની તૈયારી છે. લેપ જગે છે અને સાંજ પડી ગઈ છે. ને અત્યારે લોકેશન જો આવી રીતનું છે આપણા ઘર બાજુમાં મસ્ત મજાનું. અને અહીંયા આ બાજુ આપણે રીંગણીવાળી વાડી છે ત્યાં જવો. આ શેઠે જવો આપણા કેવી મસ્ત વેલું લટકાય છે સરસ મજાનું. અત્યારે તો આપણી કેળું જવો એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંયા લૂમ છે, ઓલી બાજુ છે, વચ્ચે છે. એ તમને બતાવી હતી આપણે 2-3 વખત. તો ચાલો ફેમિલી આપણે ઓલી વાડીએ જો થોડુંક કામ છે, થોડુંક અમથું પછી હાથી હાંકવાનું છે. અને આ વાડીએ નીરાવ લેવા જઈને તો સાંજ પડી ગઈ. 6 વાગી ગયા હતા. આપણે 5:30 થઈ ગયા હતા વાડીએથી ભારા લઈને આવ્યા ત્યાં. ઘરે આવ્યા ને ત્યાં 6 વાગી ગયા. પછી ભેંસને દોઈ અને રસોઈ તો બેને બનાવી નાખી. આખા રવિયાનું શાક બનાવ્યું છે અને રોટલા ઘેડા છે. તન્વિષાબેને મરચાં તળ્યા છે. અને એવું છે ફેમિલી. હવે દીવાબત્તી કરી નાખી. અને આપણે જતુરિયાનો વેલો કેટલો ફર્સ્ટ ક્લાસ ચડી ગયો આપણે ઘરે. મસ્તીનું ઘરે વાતાવરણ આપણે લોકેશન એકદમ હાર્ડ આવે હો ઘરે તે મસ્તીનું. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.